જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ મીઠાઈ બનાવીશું અને આ મીઠાઈ એકદમ બટાકામાંથી બનાવીશું। અને તમે જોઈ શકો છો, જો આ મેં માવો બી નાખ્યો નથી મીઠાઈમાં, નહીં મિલ્ક પાવડર નાખ્યો નથી, તો બી તમે જોઈ શકો છો એકદમ સરસ મારી સોફ્ટ અને મુલાયમ એકદમ સરસ મારી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે જે મીઠાઈમાં વસ્તુ પડે છે એ જોઈ લઈએ। 4 ચમચી ખાંડ લીધી છે, 2 ઇલાયચી લીધી છે, 2 બટેકા લીધા છે, 1 વાટકી દૂધ છે અને 1 વાટકી નાળિયેરનું છીણ છે। બસ આટલી 4 થી 5 સામગ્રીમાંથી જ એકદમ સરસ આપણી એક પ્લેટ ભરાઈ અને આપણી મીઠાઈ તૈયાર થઈ જાય છે। તો હવે આપણે જે બટેકા લીધા છે એની છાલ કાઢી દેવાની છે, સરસ આ રીતે ઉપરથી છાલ કાઢી દેવાની છે। જેટલી છાલ સરસ કાઢી દેશો એટલો એમાંથી ક્ષાર છે એ બધો નીકળી જશે અને લગભગ 3 થી 4 પાણીએથી છાલ કાઢ્યા પછી આપણે ધોઈ નાખવાનું છે, કારણ કે બટાકામાંથી બહુ જ ક્ષાર હોય છે, એટલે આ ક્ષાર કાઢવો બહુ જરૂરી છે। તો આ રીતે 2 બટાકાની હું આ રીતે છાલ કાઢી લઈશ અને આ અત્યારે એકદમ લગભગ આપણે 10 મિનિટમાં જ આ મીઠાઈ સરસ તૈયાર થઈ જાય છે। તો હવે જેવી રીતે આપણે વેફરની જેવી રીતે ચિપ્સ પાડી છે એ જ રીતે આપણે ચિપ્સ પાડી દેવાના છે બટેકાના, એકદમ પતલા પતલા આપણે। અને લગભગ મેં 4 થી 5 પાણીએથી સરસ એકદમ મસળીને આ ચિપ્સ છે એને ધોઈ નાખવાની છે। જેટલું ધોશો એટલો એમાંથી ક્ષાર છે એ બધું નીકળી જશે। અને હવે આપણે બટાકાને વરાળથી બાફવાના છે, કોઈ પાણી નાખીને બાફી અને એવી રીતે નથી આ મીઠાઈને બનાવવાની। તો મેં ઢોકળિયામાં અથવા કોઈ પણ તમારે કડાઈમાં આ રીતે થોડું પાણી નાખી અને મારું પાણી થઈ ગયું છે અને હવે આપણે આને વરાળથી બાફવાનું છે। તો 5 મિનિટ માટે હું આને થવા દઈશ। તો લગભગ 5 મિનિટ થઈ ગઈ છે મારી, 5 થી 6 મિનિટમાં જ સરસ એકદમ ચિપ્સ છે બટાકાની એ એકદમ સરસ ચડી જાય છે। જો તમે ચપ્પુ મારવાથી જ બધી ચિપ્સ છે એમાં ચપ્પુમાં આસાનીથી જતું રહે છે। તો હવે જે બટેકા વરાળથી થઈ ગયેલા પછી થોડા ઠંડા થવા દેવાના। ઠંડા થઈ ગયા પછી હવે આપણે મિક્સરમાં એને ક્રશ કરવાના છે। જે 1 વાટકી દૂધ લીધું છે એને આ રીતે ક્રશ કરી દેવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે। જેવી રીતે આપણે કેક બનાવતા હોય એનું બેટર કેવું બનાવીએ છીએ બસ એ જ ટાઈપનું એકદમ તમે જોઈ શકો છો। બટાકા એકદમ બફાયા પછી ચીકણા થઈ જાય છે, તો એનું જે પ્લફી જેવું એકદમ બેટર થઈ ગયું છે। જેવી રીતે કેકનું બેટર બનાવી એ જ ટાઈપનું આ બેટર થઈ જાય છે। તો આ બેટર હવે એકદમ સરસ આપણું તૈયાર થઈ ગયું છે અને એકદમ ફાઇન પેસ્ટ કર્યું છે, એમાં કોઈ મોટો ભાગેય નથી। તો હવે આપણે કડાઈમાં 1 ચમચી ઘી નાખવાનું છે। આ મીઠાઈમાં ઘીની બી જરૂર નથી, મિલ્ક પાવડરની બી જરૂર નથી અને માવાની બી જરૂર નથી, તો એકદમ સોફ્ટ અને મુલાયમ એકદમ મીઠાઈ સરસ તૈયાર થઈ જાય છે। તો હવે 1 ચમચી ઘી ગરમ થઈ ગયું છે અને એના પછી મેં આ બેટર નાખી દીધું છે ઉપરથી। તો આપણે હવે લગભગ આને આપણા બટેકા તો બાફેલા જ છે, પણ એને જે આપણે દૂધ નાખ્યું છે એ દૂધને સરસ એકદમ માવાનો ક્રીમી ટેસ્ટ આવે એ માટે આપણે સતત એને 5 થી 6 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે। જો આ રીતે 5 થી 6 મિનિટ હલાવશો એટલે બધું સાઈડમાં એકદમ પેન છોડવા માંડશે અને એકદમ આપણે જે મીઠાઈનો રોલ બનાવવાના છે એનો એકદમ ડોના ફોર્મમાં આવી જશે। તો ત્યાર પછી મેં લગભગ 3 મિનિટ થઈ હતી ત્યાર પછી મેં ખાંડ નાખી દીધી છે, કારણ કે એ સમયે તમે ખાંડ નાખી દેશો તો એકદમ સરસ એમાં જેવી રીતે આપણે હલાવીશું, દૂધ બાળીશું, જે દૂધ 1 વાટકી આપણે ક્રશ કરવામાં નાખ્યું છે એ દૂધ આપણે બધું બળી જશે, ત્યારે ખાંડ બી એમાંથી સરસ ચાસણી બી સરસ થઈ જશે। તો ત્યાર પછી મેં થોડી ઇલાયચી 2 લીધી હતી એને ખાંડી અને આ રીતે નાખી દીધી છે। 5 થી 6 મિનિટમાં જ એકદમ સરસ ડોમાં ફોર્મમાં આપણું આ બેટર આવી જશે। તો આ બહુ જ સરસ મીઠાઈ બની જાય છે અને વ્રતમાં જ ખવાય એવી મેં બધી વસ્તુ નાખી છે આમાં। તો લગભગ મારી 4 મિનિટ થઈ છે, પણ મને થોડું લાગ્યું કે હજુ થોડું ઘી ઓછું લાગે છે। આમ તો નીચે ચોંટતું નથી, તમે જોઈ શકો છો, હું તવેથો ફેરવું છું તો બી મારે ક્યાંય નીચે ચોંટતું નથી અને ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી જ રાખવાની છે। આ કામ એકદમ ધીમા ગેસે જ કરવાનું છે, કારણ કે બટાકા એકદમ ચીકણા છે આપણા। જેમ તમે ખાંડ નાખ્યા પછી
થોડું બેટર એકદમ થોડુંક પ્રવાહી જેવું થઈ જાય છે, પણ તો બી આપણે સતત હલાવતા જ રહેવાનું છે. તો લગભગ મારી આ રીતે 5 મિનિટ થઈ ગઈ હતી. ત્યાર પછી મેં મારું એકદમ બેટર જાડું થઈ ગયું છે. તો હવે તમે નાળિયેરનું છીણ નાખો ત્યાર પછી તો બહુ વાર નથી થતી. એકદમ સરસ આપણું જે બેટર છે એ એકદમ સરસ લોટના ફોર્મમાં આવી જાય છે. જેવી રીતે આપણે લોટ બાંધતા હોય ને આપણે આના રોલ બનાવવાના છે. તો આ રીતે એકદમ સરસ લોટ બાંધતા હોય એવું જ આપણું આ સરસ થઈ જશે. લગભગ 5 મિનિટ હજુ આપણે નાળિયેરનું છીણ નાખ્યું છે એને મિક્સ કરવાનું છે આ રીતે. તો ચારે બાજુ તમે જોઈ શકો છો હવે એકદમ ફરવા માંડ્યું છે બેટર. અને જ્યારે બની જશે એટલે આપણે કેવી રીતે તમે ચેક કરો કે આ બની જશે, તો તમે જોઈ શકો છો પેન છોડશે અને ચારે બાજુ જે બેટર છે એક જગ્યાએ ભેગું થઈ જશે. તો સમજવાનું કે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. જે આપણે રોલ બનાવવાના છે એ ટાઈપનું સેટ થાય એ પ્રમાણે આ સરસ લોટ બંધ થઈ ગયો છે. કારણ કે આપણે નાળિયેરનું છીણ નાખ્યું છે એને બી પકાવવું જરૂરી છે. તો લગભગ તમે જોઈ શકો છો મેં બીજી 5 મિનિટ ટોટલ મારે 8 મિનિટમાં બેટરમાં થયું છે. આ રીતે કરતાં મારી 8 મિનિટ ગઈ છે. આમાં 8 મિનિટમાં સરસ તમે જોઈ શકો છો જો આ ટાઈપનું આપણું સરસ થઈ જશે. કારણ કે બટાકા છે એટલે જેમ બટાકાને તમે ગરમ કરો અને ઉપરથી ખાંડ નાખી છે એટલે થોડુંક ચીકણું થશે, પણ જ્યારે બની જશે અને સેટ થશે ત્યારે જરા બી ચીકણું નહીં લાગે. તમે જેમ માવાના પેંડા ખાતા હો એ ટાઈપની આપણી આ મીઠાઈ થઈ જશે. તો લગભગ મેં 5 થી 7 મિનિટ ઠંડુ થવા મૂક્યું હતું એટલે મારું થોડું નવસેકું ગરમ છે. એટલું બધું બહુ ગરમ નથી, કારણ કે બહુ ગરમમાં આપણે હાથ દાજી જાય એટલે થોડુંક ઠંડુ થવા દેવાનું, પણ નવસેકું ગરમ છે અત્યારે. તો આ રીતે તમે જોઈ શકો છો જેવો આપણે રોલ બનાવવાના છે મીઠાઈનો બસ એ ટાઈપનો આપણો ડો તૈયાર થઈ ગયો છે. અને હાથથી એકદમ આસાનીથી તમે તમારે ચોપરની મદદથી ના કરવું હોય અને આની જગ્યાએ જો તમારે પેંડા બનાવવા હોય અથવા તમારે લાડુ બનાવવા હોય તો બી તમે એમાં લાડુ અને પેંડા બી બનાવી શકો છો. એકદમ સરસ પેંડાનો બી આકાર સરસ આપી શકો છો. તો હવે મેં ખાલી અત્યારે તો જો આ થોડું ગરમ હતું એટલે જ મેં ઉપર રાખ્યું હતું આ રીતે ઓઇલ આ છે એલ્યુમિનિયમ ફોઇલ છે એમાં, પણ તમે ચોપરમાં બી સરસ આસાનીથી એકદમ સરસ રોલ બનાવી શકો છો. અને જો તમે આ રોલની ઉપર ખસખસ ઉપર નાખી અને રોલને તૈયાર કરો, જો તમે ઉપવાસમાં ખસખસ ખાતા હો તો ખસખસ બી નાખી અને આ રીતે તમે રોલને એકદમ સેટ કરી શકો છો. તો હવે મેં એ રીતે થોડી વાર એલ્યુમિનિયમ ફોઇલ પર એ રીતે રાખી અને કર્યું હતું. તો તમે જોઈ શકો છો હવે મારો એકદમ ડો સરસ થોડોક ઠંડો બી થઈ ગયો છે અને હાથની મદદથી જ એકદમ સરસ આપણે જેવો આકાર આપવો છે રોલનો એ જ ટાઈપનો આકાર આપણે આપી શકીશું. અને ચોપરની મદદથી થોડો આ રીતે પ્રેસ કરીશું. કારણ કે ઘી આપણે 2 ચમચી નાખ્યું છે એટલે ઘી તો જેવી રીતે પહેલેથી જ ઘીનો બહુ ઉપયોગ નહીં કરવાનો, નહીંતર જ્યારે બની જશે તો તમારો જે રોલ છે મીઠાઈ છે એ ઘીવાળી થશે. એટલે પહેલાં ઓછું ઘી નાખવાનું અને પછી જેમ બને એ પ્રમાણે તમને ખબર પડતી જશે કે તમારે કેટલું ઘી અંદર પડે છે. તો બસ આ રીતે મેં રોલ તૈયાર કરી દીધો છે. હવે આપણે આને સેટ કરવા મૂકવાનો છે. લગભગ કલાક આપણે ફ્રીજમાં મૂકીશું એકદમ. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે. આસાનીથી એકદમ સરસ અને કોઈ ચીકણો ભાગ રહેતો જ નથી. જ્યારે બટાકા એકદમ સેટ થઈ જશે રોલ ત્યારે તમને ખબર પડશે. અને હવે તમે જોઈ શકો છો મેં થોડાક કાજુના આ રીતે ભૂકો કરેલો હતો તો એને આપણે કોટ કરી દેવાનું છે જે રોલમાં. અત્યારે રોલને બસ ચારે બાજુ આ રીતે ફેરવીશું તો એકદમ સરસ જે કાજુ અને થોડીક દ્રાક્ષ છે એ બધી ચોંટી જશે. કારણ કે નવસેકું ગરમ છે એટલે બધું સેટ થઈ જશે આપણું. પણ ઠંડુ થયા પછી આ વસ્તુ નહીં કરવાની, તો પછી કંઈ વસ્તુ ચોંટશે નહીં તમારી, બધું નીકળી જશે. તો અત્યારે થોડો મારો રોલ નવસેકો ગરમ છે એટલે બધી વસ્તુ આ રીતે ઉપર. તો હવે આપણે આને લગભગ 10 થી 15 મિનિટ આપણે ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે મેં પીસ પાડી દીધા છે
અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. સાઈડમાંથી તમે જોઈ શકો છો કાજુ અને બદામ તો નથી નાખી મેં, ખાલી કાજુ અને દ્રાક્ષ નાખી અને આ રીતે મેં સરસ મારા મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. એકદમ બે જ બટાકામાંથી સરસ એક પ્લેટ ભરી અને આ મીઠાઈ સરસ તૈયાર થઈ જાય છે. અને બનતા બી લગભગ 20 થી 25 મિનિટમાં જ સરસ એકદમ આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. અને એકદમ જેવી રીતે તમે માવાની મીઠાઈ ખાતા હો એ જ ટાઈપની આ મીઠાઈ તમને લાગશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આ મારી ફરાળી જે શિવરાત્રિ સ્પેશિયલ જે મેં તમને આજે શીખવાડી છે અને આ ફરાળમાં ખવાય એ ટાઈપની મેં મીઠાઈ બટાકામાંથી બનતી મારી રેસીપી આ તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરના ઓર ન્યૂ સબસ્ક્રાઈબર અને હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.